ગુજરાતી ફિલ્મોને ઓટીટી પર જોવા વિચારવું મતલબ વેઇટિંગ એન્ડ આઈ રિયલી ડોન્ટ લાઈક ઇટ. એક તરફ ગુજરાતી ફિલ્મો બધા સિટીમાં રિલીઝ નથી થતા, ઉપરથી ઓટીટી પર આવવાનું નામ પણ નથી લેતા. પણ એક ગુડ ન્યૂઝ છે મારી પાસે. એ પહેલા ચેનલ પર નવા હો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લો, તો ફિલ્મી પ્લેનેટ પર મળશે તમને ઓલ ગુજરાતી ફિલ્મોના રિવ્યુઝ એન્ડ અપડેટ્સ. તો વાત ઓટીટી પર આવે છે. વર્ષ જે ઓનલાઈન પ્લેટફોર્મ ઓટીટી પ્લેટફોર્મ સી-મારું પર રિલીઝ થવાની હતી, અને આ ન્યૂઝ સાંભળીને ઘણા લોકોએ સી-મારુંનું સબસ્ક્રિપ્શન પણ લીધું હતું. અને થયું શું? ઓટીટી પરથી આ ફિલ્મ હટાવી દેવાઈ. એ સિવાય રાડો નામની ફિલ્મ પણ સી-મારું પર રિલીઝ થવાની હતી, જે પણ હાલ ગાયબ છે. શાબાશ! અફસોસ મને પણ છે આ વાતનો, પણ મારી પાસે એક ગુડ ન્યૂઝ છે. 2022માં આવેલી આપણા સુપરસ્ટાર પ્રતિક ગાંધી અને દીક્ષા જોશીની વાલમ જાઓને ફિલ્મ યાદ છે? ફિલ્મ એવરેજ ગયેલી, પણ એન્ટરટેનમેન્ટ એવરેજ નહોતું. ફરીથી જોવી છે આ ફિલ્મ, અથવા તો નથી જોઈ અને ઓટીટી પર આવવાની વેઇટ કરી રહ્યા છો, તો જીઓ સિનેમા પર આવી રહી છે વાલમ જાઓને. જો કે બધાને ખબર જ છે, છતાં પણ જીઓ સિનેમા પર બધા જ ફિલ્મો ફ્રીમાં જોવા મળે છે, તો વાલમ જાઓને પણ ફ્રીમાં સ્ટ્રીમિંગ કરી શકશો. છે ને ગુડ ન્યૂઝ? ગુજરાતી ફિલ્મના ચાહકો રેડી થઈ જાઓ, 21 મેના રિલીઝ થવાની છે વાલમ જાઓને જીઓ સિનેમા પર. તો વેઇટ શેની કરો છો? જીઓ સિનેમા પર જઈને તમારી ફિલ્મ એન્જોય કરો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.